નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં. ધોરણ 9 વિષય સંસ્કૃત, ચેપ્ટર નંબર 2 કુલસ્ય આચારઃ, કુળની પરંપરા. બીજા નંબરનું ચેપ્ટર છે, એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. કુલસ્ય આચારઃ એટલે કુળની પરંપરા. પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. જોઈએ પ્રસ્તાવના. સંસ્કૃત સાહિત્યમાં પ્રાણી કથાઓનું પ્રચલન ઘણા પ્રાચીન કાળથી છે. પ્રાચીન કાળથી સંસ્કૃત ભાષામાં છે એ વિવિધ પ્રાણી કથાઓ છે એ મૂકવામાં આવે છે અને લોકોને ઉપદેશ દેવામાં આવે છે. જાતકમાલા હોય કે પછી પંચતંત્ર હોય કે હિતોપદેશ હોય, દરેક કથા ગ્રંથમાં પ્રાણીઓને પાત્ર બનાવીને જાત જાતની કથાઓ પરિકલ્પિત છે. કોઈ પણ કથા વસ્તુ હોય એમાં પ્રાણીઓને પાત્ર બનાવી અને વિવિધ પ્રકારની કથાઓ, વાર્તાઓ છે એ સંસ્કૃત સાહિત્યમાં રચવામાં આવે છે. આજે પણ આવી પ્રાણી કથાઓનું સર્જન થયા કરે છે. આવી જ એક પ્રાણી કથા પ્રસ્તુત છે. સાતક નામનું પ્રાણી, જેને આપણે પક્ષી પણ કહી શકાય, હંમેશા વરસાદનું જ પાણી પીવે છે. સાતક નામનું પક્ષી છે, એની પરંપરા છે કે એને વરસાદનું જ પાણી છે એ પીવું પડે છે. એ એના કુળનો રિવાજ છે. ચાતક કુળનો આ આચાર છે. આચાર એટલે રિવાજ. ચાતક પક્ષીને ત્યાં જન્મ લેનાર પ્રત્યેક શિશુ આજે પણ આ કુલાચાર પાળતું હોય છે. ચાતક ના પરિવારમાં જન્મ લેતું હરેક બચ્ચું છે, બરોબર, ચાતકનું બચ્ચું છે એ આ કુળની પરંપરા છે એનું પાલન કરતા હોય છે. આ ચાતકના કુળની આવી પરંપરા રહી છે. કેટલાક જોઈએ આગળ. એકવાર તરસથી પીડાતું એક ચાતક શિશુ પોતાની જનની, બરોબર, પોતાની માતા ને જનની તરીકે ઓળખવામાં આવે છે, વાત ન માનીને પોતાના આ આદર્શનો ત્યાગ કરવા તત્પર બને છે. એક વખત તરસથી પીડાયેલું ચાતકનું બચ્ચું છે એની માતાની વાત છે એ માનતું નથી. ત્યારે અચાનક તેને એક નિર્ધન ખેડૂત પિતા પુત્રનો સંવાદ છે એ સાંભળવા મળે છે. આ નિર્ધન પિતા પુત્ર પાસેથી પ્રેરણા મેળવીને જનની પાસે છે એ પરત પાછું ફરે છે અને પોતાના આદર્શ પાળવા તૈયાર થઈ જાય છે. એક નિર્ધન ખેડૂત છે એ પિતા પુત્રની વાત છે એ સાંભળે છે. આ ચાતક શિશુ છે એ ફરી વખત પાછું એની માતા પાસે આવે છે અને પોતાના કુળનો રિવાજ છે એ પાળવા તૈયાર થઈ જાય. પ્રસ્તુત પાઠમાં પરંપરાથી ચાલ્યા આવતા જીવનને ઉન્નત બનાવતા વિવિધ આચારોને પાળવાની પ્રેરણા મેળવવામાં આવી છે. પ્રાણીઓને નિમિત્ત બનાવીને, જો હર એક સંસ્કૃત કથામાં પ્રાણીઓને નિમિત્ત બનાવવામાં આવ્યા છે. પ્રાણીઓને પાત્ર બનાવી અને મનુષ્યને ઉપદેશ દેવામાં આવ્યો છે. છેવટે તો માણસે ઉપદેશ આપવામાં આવ્યો છે, માણસને જ ઉપદેશ છે એ આપવામાં આવ્યો છે. સાથે અહીં વપરાયેલા ક્રિયાપદો અને આકાર પદો, વિભક્તિઓનો પણ ખ્યાલ છે એ આપણે મેળવવાનો છે. જોઈએ પાઠની શરૂઆત કરીએ. એક ચાતક શિશુ આસિત, એક ચાતકનું બચ્ચું છે એ હોય છે. સહ એકદા તૃષ્યા પીડિત, તે એક વખત તરસથી પીડાઈ રહ્યું હતું. જનન્યામ સમીપમ વ્રજતી વદતી છ, અને પછી તે તેની માતાની પાસે જાય છે અને કહે છે. શું કહે છે? અંબ એટલે શું થાય? માતા. શું થાય? માં અથવા તો માતા. તૃષામાં પીડિયતી, હું તરસથી પીડાવ છું અથવા તો મને તરસ લાગી છે. અહમ જલમ પાતુમ ઈચ્છામિ, હું પાણી પીવા ઈચ્છું છું. સંપ્રતિ મેઘ જલમ ન મિલતી, તો અત્યારે વાદળાનું જળ છે એ મળતું નથી, વાદળાનું પાણી મળતું નથી. અતઃ તડાગ જલમ એવ પાતુમ ઈચ્છામિ, આથી હું તળાવનું પાણી પીવા માટે ઈચ્છું છું. એક ચાતકનું બચ્ચું છે એ પોતે તરસથી પીડાય છે એટલે પોતે એની માતાની પાસે જાય છે અને કહે છે કે માં, મને તરસ લાગી છે, મારે પાણી પીવું છે. અત્યારે, બરોબર, અત્યારે વરસાદનું પાણી મળતું નથી એટલે હું તળાવનું પાણી પીવા ઈચ્છું છું. જનની વદતી, માતા છે એ કહે છે, બરોબર, માતા છે એ શું કહે છે? બાલહ એટલે કે બેટા,
વયમ તું મેઘ જલમ એવ પીબામહ, આપણે તો વરસાદનું જ પાણી પીએ છીએ. એની માતા છે એના બાળકને કહે છે, બચ્ચાને કહે છે, આપણે તો વાદળનું જ પાણી છે એ પીએ છીએ. તડાગ જલમ ન પીબામહ, આપણે તળાવનું પાણી છે એ પીતા નથી. આપણે કોઈ દિવસ તળાવનું પાણી પીતા નથી. માતા છે એના બાળકને સમજાવે છે કે બેટા આપણે તો માત્ર ને માત્ર કયું પાણી પીએ છીએ? તો કે વાદળનું. વરસાદ થાય ત્યારે આપણે પાણી પીએ છીએ. આપણે કોઈ દિવસ તળાવનું પાણી પીતા નથી. એષઃ અસ્માકમ કુલસ્ય આચારઃ, આ આપણા કુળની પરંપરા છે. આ આપણા કુળની પરંપરા, રીતિ રિવાજ છે. અતઃ ત્વમ તડાગ જલમ પાતુમ ન શક્નોષિ ઇતિ, આથી એટલે તું તળાવનું પાણી પી શકે નહીં. એની માતા છે એને સમજાવે છે કે આપણે તો કોઈ દિવસ તળાવનું પાણી છે એ પીતા નથી. આપણે તો માત્ર ને માત્ર વરસાદનું જ પાણી પીએ છીએ. વરસાદ થાય ત્યારે જે પાણી આવે છે એનાથી આપણી તરસ છે એ સંતોષવી જોઈએ. એટલે એની માતા છે એના બાળકને સમજાવે છે આપણે કોઈ દિવસ તળાવનું પાણી પીતા નથી. આગળ જોઈએ, સાતક શિશુ કથી હતી. સાતકનું બચ્ચું છે એની માતાને કહે છે. શું કહે છે? અંબ મહતી મે તૃષા, માં મને બહુ તરસ લાગી છે. એની માતાને છે એ કહે છે કે માં મને ખૂબ જ તરસ લાગી છે. અધુના આકાશે મેઘાન ન પશ્યામી, તો અત્યારે આકાશમાં હું વાદળા જોતું નથી. સાતકનું બચ્ચું છે એની માતાને કહે છે કે માં મને ખૂબ તરસ લાગી છે, મને ખૂબ તરસ લાગી છે, પણ અત્યારે હું આકાશમાં ક્યાંય વાદળા જોતો નથી. ન પશ્યામી, વાદળા છે એ ક્યાંય જોતો નથી. કદા મેઘ વર્ષયતિ કદાચ અહમ મેઘ જલમ પાતુમ શક્નોષિ, ક્યારે વાદળા વરસશે અને ક્યારે હું વાદળાનું પાણી છે એ પી શકીશ. એની માતાને કહે છે સાતકનું બચ્ચું કે ક્યારેય ઠેઠ વાદળા છે એ વરસે અને ક્યારેય ઠેઠ હું વાદળાનું પાણી છે એ પી શકું. ઇતિ ન જાનામી, એ હું જાણતો નથી. અતઃ તૃષ્યા પીડિતો અહમ તડાગ જલમ પાતુમ ગચ્છામિ, આથી હું જાણતો નથી અથવા તો આથી તરસથી પીડાયેલો હું તળાવનું પાણી પીવા માટે જાઉં છું. એની માતા સમજાવે છે કે આપણે તળાવનું પાણી છે એ કોઈ દિવસ પીતા નથી. પણ ચાતકનું બચ્ચું છે એને ખૂબ જ તરસ લાગી છે એટલા માટે પોતે એવું કહે છે કે અત્યારે આકાશમાં હું ક્યાંય વાદળા છે એ જોતો નથી. આથી હું છે એ વાદળાનું પાણી ક્યારેય ઠેઠ પી શકીશ, તો હું તળાવનું પાણી પીવા માટે જાઉં છું. એમ જનની પુનરપી સાતક શિશુ બોધી હતી. માતા છે એ ફરી વખત બચ્ચાને શું કરે છે? સમજાવે છે. ફરી વખત સાતકની માતા ચાતક બાળને છે એ સમજાવે છે. શું કહે છે? બાલ ન અયમ અસ્માકમ, બાળક અથવા તો બેટા આ આપણા કુળની કુલાચાર રીતિ નથી. ફરી વખત એની માતા છે એ સમજાવે છે કે બાળક એ બેટા આ આપણા કુળની રીતિ નથી. કુલાચાર સદૈવ રક્ષિતવ્ય એવ, કુળની રીતિ તો હંમેશા શું કરવી જોઈએ? જાળવવી જોઈએ. કુળની રીતિ છે એ હંમેશા આપણે શું કરવી જોઈએ? જાળવવી જોઈએ. અતઃ ત્વમ તડાગ જલમ પાતુમ ન અર્હસી, આથી તું તળાવનું પાણી પી શકે નહીં. એની માતા છે એ ચાતક બાળને સમજાવે છે કે આપણી કુળની રીતિ છે એ આપણે હંમેશા શું કરવી જોઈએ? આચરવી જોઈએ. હંમેશા આપણી કુળની રીતિ છે એને જાળવવી જોઈએ. આથી તું તળાવનું પાણી પી શકે નહીં. તૃષ્યા સહનમ કૃત્વા, તરસ છે એ તારે શું કરવી પડે? સહન કરવી જોઈશે. મેઘસ્ય પ્રતીક્ષામ કર્તુમ અર્હસી ત્વમ, અને તું વરસાદ અથવા તો વાદળાના પાણીની તું રાહ જોવાને લાયક છે. જોઈએ પછી આગળનો પેરેગ્રાફ. જનન્યઃ કથનમ અશ્રુત્વા સાતક શિશુ તડાગ જલમ પાતુમ તડાગમ ગંતુમ નિર્ગચ્છતિ, માતાનું કહેવું સાંભળ્યા વિના ચાતક બાળ છે એ તળાવનું પાણી પીવા માટે જતું રહે છે. તળાવનું પાણી પીવા માટે જવા નીકળે છે. બરોબર, એના માતાની વાત છે એ સાંભળતું નથી અને માતાની વાત છે એ સાંભળ્યા વગર તળાવનું પાણી પીવા માટે સાતકનું બચ્ચું છે એ તળાવ બાજુ જાય છે. માર્ગે પરિશ્રાંત સહ યદા એકસ્ય કૃષકસ્ય
ગૃહસ્ય સમીપમ તિષ્ઠતિ, અને રસ્તામાં થાકેલું તે એક ખેડૂતના ઘરની પાસે છે એ ઊભું રહે છે. સાતકનું બાળ છે એ પાણી પીવા માટે જાય છે, એટલે પોતે રસ્તામાં થાકી જાય છે, એટલે એક ઘર આવે છે ખેડૂતનું, અને ત્યાં પોતે છે એ ઊભું રહે છે, ઘરની પાસે છે એ ઊભું રહે છે. તદા તાત પુત્રયોહો વાર્તાલાપમ શૃણોતિ, અને ત્યારે બાપ દીકરાની વાતચીત છે એ સાંભળે છે. સાતકનું બચ્ચું છે એ પાણી પીવા માટે નીકળ્યું છે અને રસ્તામાં થાકી ગયું, એટલે ત્યાં એક ખેડૂતના ઘરે છે એ ઊભું રહે છે, ત્યાં ઊભું છે, એટલે બાપ દીકરાની વાત છે એ આ ચાતકનું બચ્ચું છે એ સાંભળે છે. પછી જોઈએ કૃષકસ્ય વૃદ્ધસ્ય વૃદ્ધ મરણાસન્ન છ આસીત. હવે જો આ ખેડૂત છે આ ખેડૂત ઘરડો એકદમ વૃદ્ધ થઈ ગયો છે, બરોબર, અને મરણ પથારીએ પડેલો હતો. ક્યાં પડેલો હતો? મરણ પથારીએ, બરોબર. પોતે ખેડૂત ખૂબ વૃદ્ધ છે અને મરણ પથારીએ છે એ પડેલો હોય છે. તસ્ય સમીપે સ્થિત તસ્ય પુત્ર તસ્મે કૃષકાય કથયતિ, અને તેની બાજુમાં રહેલો તેમનો પુત્ર તે ખેડૂતને કહે છે. મરણ પથારીએ પડેલો જે ખેડૂત છે એની બાજુમાં એનો પુત્ર છે, અને એના પુત્રને ખેડૂતને એનો પુત્ર છે એ કહે છે, શું કહે છે? તાત, તાત એટલે થાય પિતા. અધ માર્ગે મયા ધનસ્યુત પ્રાપ્ત. પિતાજી, આજે માર્ગમાં મને પૈસાની થેલી મળી. ધનસ્યુત એટલે પૈસાની થેલી, પૈસાની થેલી છે એને મળે છે. તર્ષ્ય દર્શનાત આનંદ જાત, તેને જોતા જ મને ખુશી થઈ. હવે મરણ પથારીએ પડેલો ખેડૂત છે, એની બાજુમાં બેઠેલો એનો પુત્ર છે, એનો પુત્ર છે એ ખેડૂતને કહે છે કે પિતા, આજે માર્ગમાં મને પૈસાથી ભરેલી એક થેલી છે એ ધનની મળી છે. જોઈએ આગળ. તેન મધ્યમ દારિદ્ર્યમ નષ્ટમ ભવિષ્યતિ ઇતિ વિચાર્ય, તેનાથી મારી ગરીબાઈ છે એ દૂર થશે એમ વિચારીને માર્ગમાં પડેલી પૈસાની થેલી છે એ ઓલો ખેડૂતનો પુત્ર ઉઠાવે છે, એટલે એ વિચાર કરે છે કે જો આ પૈસાની થેલી હું લઈ લઈશ તો મારી બધી જ ગરીબાઈ છે એ શું થાય છે? દૂર થાય છે, નષ્ટ થાય છે. એમ વિચારીને ધનસ્યુત ગ્રહણાય અહમ હસ્તમ પ્રાસાર્યમ, ધન એટલે કે પૈસાની થેલી લેવા માટે હાથ છે એ લંબાવ્યો. હાથ છે એ પૈસાની થેલી લેવા માટે હાથ છે એ લાંબો કરે છે. કિંતુ તદેવ મયા ભવદીય ઉપદેશ સ્મૃત, અને ત્યારે જ મને આપનો, ભવદીય એટલે આપનો, આ ઉપદેશ છે એ સાંભળ્યો. ત્યારે જ એના પિતાનો એને આપેલો કોઈ ઉપદેશ છે એને સાંભળે છે, બરોબર. હવે શું કહે છે? અન્યસ્ય ધનસ્ય ગ્રહણમ અસ્માકમ કુલાચાર ન ઇતિ. હવે જો સરસ મજાનું છે કે બીજાના ધનનો સ્વીકાર કરવો એ આપણા કુળની પરંપરા નથી. હર એક કુળમાં પોતાની આગવી પરંપરા હોય છે. અહીંયા તમે ભગવાન શ્રી રામ છે એનું ઉદાહરણ લઈ શકો કે રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય, તો એ એના કુળની પરંપરા છે. એમ આ પુત્ર છે એના પિતાને કહે છે, વૃદ્ધ ખેડૂત જે મરણ પથારીએ પડ્યો છે એને કહે છે કે જ્યારે મેં એ ધનની થેલી લેવા માટે હાથ લાંબો કર્યો ત્યારે મને તમારો ઉપદેશ છે એ સાંભળે છે. અને એ આપણા કુળની જે પરંપરા છે કે અન્યના ધનનો સ્વીકાર કરવો એ આપણા કુળની પરંપરા નથી. અતઃ અહમ ત્વમ ધનસ્યુત તત્રૈવ અત્યજમ, આથી મેં તે પૈસા છે એની થેલીને ત્યાં જ ત્યાગ કરી દીધો. એના પિતાનો જે કાંઈ કુળનો ઉપદેશ છે એને સાંભળે છે, એટલે પૈસાની થેલીનો ત્યાં જ એ બાળક છે, ખેડૂતનો પુત્ર છે, એ પૈસાની થેલી ત્યાં જ એ શું કરે છે તો મૂકી દે છે, ત્યજી દે છે. અને ચાતક બાળ છે એ આ ઝાડના વૃક્ષના ડાળીએ વિસામો લે છે, ત્યાં આ બધી જ વાત છે એ પિતા અને પુત્રની છે એ સાંભળે છે.
જોઈએ પછી આગળનો પેરેગ્રાફ, સાતક શિશુ સર્વ શૃણોતિ, સાતકનું બચ્ચું છે એ આ વૃક્ષની ડાળી ઉપર બેઠું બેઠું સર્વ સાંભળે છે, બધું જ સાંભળે છે. વૃદ્ધ ખેડૂત જે મરણ પથારીએ પડ્યો છે અને આ એનો બાળક છે એ બેનને વાત કરે છે, પૈસાની થેલી મળી, ઉપદેશ સાંભળ્યો અને એ ધનનો ત્યાં ને ત્યાં ત્યાગ કર્યો, કારણ કે એના કુળની રીતિ પરંપરા નહોતી કે અન્યનો ધન છે એનું ગ્રહણ કરવું. સાતકનું બચ્ચું છે એ બેઠું બેઠું સાંભળે છે. સાતક શિશુ સર્વ શૃણોતિ, સાતક બચ્ચું છે એ બધું જ સાંભળે છે. સહ વિચાર્યતિ, અને તે વિચારે છે. શું વિચારે છે? અહો એટલે કે વાહ, મરણાસન્નસ્ય વૃદ્ધસ્ય તત્પુત્રસ્ય ચ સ્વકીયમ કુલાચારમ પાલયતુ કીદૃશી શ્રદ્ધા, અને એવું કહે છે કે વાહ, મરણ પથારીએ પડેલા વૃદ્ધની અને તેના પુત્રની પોતાની કુળની પરંપરા છે એ જાળવવાની કેવી શ્રદ્ધા છે. હરેકના કુળની પરંપરા છે એ જાળવવાની આપણી શ્રદ્ધા હોય છે, બરોબર, વિશ્વાસ હોય છે, અને આપણે આપણા કુળની પરંપરાઓ છે એને જાળવવી હોય પડે છે. અહમ તું કુલાચારમ ન પાલયામી, સાતકનું બચ્ચું છે એ વૃક્ષ ઉપર બેઠું બેઠું કહે છે કે હું તો મારા કુળની પરંપરા છે એ પાળતું નથી. વયમ મેઘજલે એવ પીબામહ, હું તો ખાલી વાદળાનું જ પાણી પીવું છું, વરસાદનું જ પાણી પીવું છું. ઇતિ અસ્માકમ કુલાચારઃ, એ અમારા કુળની પરંપરા છે. હવે જો બધું એને સાંભળે છે સાતક બાળને કે અમે તો માત્ર ને માત્ર વરસાદનું જ પાણી પીએ છીએ, અમે તો માત્ર ને માત્ર વાદળનું જ પાણી પીએ છીએ, એ અમારા કુળની પરંપરા છે. તહમ યુક્તમ પ્રવર્તે એતત અનુચિતમ અસ્તિ, અને એ વસ્તુ છે કુળની રીતિ છે તે હું ત્યજવા તૈયાર થયો છું, આ અયોગ્ય છે. ચાતક બાળને છે એને વિચાર આવે છે કે હું મારા કુળની જે કાંઈ રીતિ છે, પરંપરા છે, એનું ઉલ્લંઘન કરવા જઈ રહ્યો છું, તે એકદમ કેવું છે, અયોગ્ય છે, એવું ચાતક બાળ છે એ વિચાર કરે છે. પછીનું જોઈએ, સહ ચિંતયતિ, અને તે વિચારે છે. ચાતક બાળ છે એ વિચારે છે. શું વિચારે? પશવઃ પક્ષિણેશ્વ માનવચ્ચ સદાશયાઃ, સારા આશય વાળા પશુઓ, પક્ષીઓ અને મનુષ્યો, બરોબર, જેનો આશય એકદમ કેવો હોય છે, સારો હોય છે. રક્ષણંતી સ્વકુલચારમ રક્ષામી કુલ માત્મનઃ, અને પોતાના કુળની પરંપરા છે એ જાળવે છે, હું પણ મારું પોતાનું કુળ છે એ રક્ષીશ. પોતે વિચારે છે કે મનુષ્યો હોય કે પ્રાણીઓ હોય કે અમે અન્ય કેટલાક જીવો હોય, એ બધા જ પોતાના કુળની પરંપરા છે, કુળની રીતિ રિવાજ છે એ શું કરે છે, જાળવે છે. તો હું પણ મારા કુળની પરંપરા છે એનું રક્ષણ કરીશ. પછી જોઈએ આગળ, એવમ વિચિત્યમ છ માતરમ પ્રત્યાગચ્છતિ સર્વ વૃતાંતમ ચ કથયતિ, એમ વિચારીને તે માતરમ, બરોબર, માતરમ એટલે પણ શું થાય, માતા થાય. ઓકે, જનની એટલે પણ માતા, બરોબર, માતરમ એટલે માતાની પાસે પાછું ફરે છે. અને સર્વ વૃતાંતમ ચ કથયતિ, અને બધી જ હકીકત છે, બધી જ વાત છે એના માતાને પોતે એના માતાને કહે છે. માતા સંતોષમ અનુભવંતી, માતા છે એ શું અનુભવે છે, સંતોષ અનુભવે છે. શિશવે ચ આશીર્વાદમ દદાતી, અને પોતાના બચ્ચાને શું કરે છે, શુભ આશીષ આપે છે, સારા આશીર્વાદ આપે છે. અલ્પે એવમ કાલે મેઘવૃષ્ટિ ભવતી, થોડા જ સમયમાં વરસાદ થયો. મેઘ જલમ પીત્વા સાતક શિષ્યો તૃષા શામ્યતી, અને વરસાદનું પાણી પી, વાદળાનું પાણી પીને સાતકના બચ્ચાની તરસ છે એ તરત જ શું થાય છે, શાંત થાય છે. આમ પોતે સાતક બાળ છે એ પોતાના કુળની પરંપરા છે એનું ઉલ્લંઘન કરતા અટકી જાય છે, અને પછી થોડા જ સમયમાં વરસાદ થાય છે અને પોતે વરસાદનું પાણી છે એ પીવે છે. તો આ તો પાઠ નંબર 2. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર, થેન્ક યુ, ધન્યવાદ. મળીએ આગળના વિડીયોમાં. થેન્ક યુ.